चलो विद्यार्थी मित्रों આપણે ગુજરાતી લેખન વિભાગની અંદર પત્ર લેખન આજે સમજવાનો પ્રયત્ન કરીએ. પત્ર લેખનમાં જે આપણે બોર્ડ પેપરમાં કે કોઈ પણ ધોરણમાં જ્યારે પત્ર લખવાનું આવે ત્યારે પત્રને કઈ રીતે લખવું, એના નિયમો શું છે, એ લખવાની રીત કઈ છે, એ બધું બરાબર જાણી લઈ, સમજી લઈએ. એટલે એ પ્રમાણે આપણે આગળ વધશું. એ પ્રમાણે જે કંઈ એના માર્ક આપણને મળવા પાત્ર હશે એ થશે. પણ એ રીતે આપણે સમજીએ કે પત્ર લેખન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો પત્ર લેખન માટે નીચેની સૂચનાઓ ધ્યાનમાં રાખવી. જેમાં સૌ પ્રથમ છે સરનામું અને તારીખ. હવે જે તમને પેપર તમારી પાસે હોય અને પેપરની અંદર જે પત્ર પૂછાયેલો છે એ પત્રમાં શું એ કયા વિષય ઉપર પૂછાયેલો છે. હા, પહેલાં તો એનું બરાબર વાંચન કરવું. જે પત્ર પૂછાયેલો છે એનું વાંચન કરવું. એટલે સૌથી પહેલાં આપણે પત્ર લખતી સમયે સરનામું અને તારીખ એ ધ્યાનમાં રાખવાની છે. એટલે જો પેપરની અંદર સરનામું આપેલું છે, સૂચનાની અંદર સરનામું આપેલું હોય તો આપણે સરનામું જ લખવાનું છે. જો સૂચનાની અંદર સરનામું આપેલું ન હોય તો આપણે આપણી રીતે લખી શકીએ, પણ લખવાનું છે એ ફાઇનલ છે. હવે સૌથી પહેલાં નામ આવે, જે લખનાર વ્યક્તિનું નામ અને સરનામું, આખું સરનામું એટલે કે જે ઘરમાં રહે છું એ ઘરનું ઉપરનું નામ, ઘરનું નામ, શેરીનું નામ અને વિસ્તારનું નામ, અને એ વિસ્તાર કયા મુખ્ય માર્ગ ઉપર આવેલો છે, રોડનું નામ, અને પછી એ રોડ શહેરનું નામ, અને એ રીતે એના પિનકોડ નંબર. પણ પિનકોડ નંબરમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, 6 આંકડાનો પિનકોડ નંબર હોય. એટલે 6 આંકડાના પિનકોડ નંબર લખવો. એવું જરૂરી નથી કે જે તે સિટીનું યાદ કરીને જ લખવું. યાદ કરી આવડતું હોય તો ચોક્કસ લખવું, ન આવડતું હોય તો કંઈ વાંધો નહીં, કોઈ પણ 6 આંકડા એ પિનકોડના કરી દેવાના. અને તારીખ, આ વસ્તુ ભૂલવાની નથી. અને પિનકોડ એ સરનામું પૂરું થાય અને ત્યાર પછી તારીખ. તો આ રીતના આ એડ્રેસ. પત્રની જમણી બાજુ એ હંમેશા એડ્રેસ લખાતું હોય છે. તો નામ, એડ્રેસ, પિનકોડ નંબર ને તારીખ. આ રીતે પહેલી સૂચના છે, બરાબર ધ્યાનમાં રાખવાની. જો પેપરમાં આપેલું છે સરનામું તો એ જ લખવાનું છે. જો નથી આપેલું તો આપણી રીતે કોઈ પણ આ રીતે લખવાનું. ત્યાર પછી સંબોધન ને અભિવાદન. હવે સંબોધન ને અભિવાદન, હવે પત્ર 2 પ્રકારના પૂછે છે. હવે એમાં પત્રમાં એક છે કર્મચારી ઓફિસને લગતો પત્ર, અરજી પત્ર જેને કહેવાય, અને એક એવો પત્ર કે જેમાં આપણે મિત્રને પત્ર લખતા હોય, પપ્પાને લખતા હોય, મમ્મીને લખતા હોય, મોટા ભાઈને લખતા હોય, મોટી બેન, એટલે સંબંધને લગતો પત્ર. એક રિલેશન પત્ર અને એક અરજી પત્ર. આ પત્રના 2 પ્રકાર. તો એ 2 પ્રકારમાં કયો પત્ર છે એ આપણે સૂચનામાં આપેલું હશે. અને સૂચનામાં અહીંથી પછી આપણને ખ્યાલ આવે કે સંબોધન અભિવાદન કેવી રીતે કરવું. હવે જો પત્રમાં સંબંધને લગતો પત્ર છે તો સંબંધને લગતો પત્ર હોય તો કોને લખવાનો છે? પૂજ્ય પિતાજીને લખવાનો છે. તો આપણાથી જે કોઈ વડીલ છે, આપણાથી જે કોઈ મોટા છે, એ મોટા ભાઈ હોય, મોટી બહેન હોય, મમ્મી હોય કે પપ્પા. હવે તમને એમ થાય કે મમ્મી પપ્પાને કેમ પત્ર લખવાનું? આપણે હોસ્ટેલમાં ભણતા હોય અને ઘરે આપણે વતન છોડીને આવ્યા હોય તો આપણે ત્યાંથી પણ પત્ર લખી શકીએ. એટલે એ રીતે લખી શકાય. ભાઈ બહેન પણ દૂર રહેતા હોય, એ હોસ્ટેલમાં રહેતા, આપણે ઘરે રહેતા હોય તો એ પત્ર લખી શકાય. તો એ રીતના આપણાથી જે મોટા છે, આપણા ગુરુજી છે, માતા પિતા છે, ભાઈ બહેન છે, એ જે વડીલ છે, મોટી વ્યક્તિ છે, એને હંમેશા પૂજ્ય લખવું. પૂજ્ય ગુરુજી, પૂજ્ય પિતાજી, પૂજ્ય માતાજી, પૂજ્ય મોટા ભાઈ, પૂજ્ય મોટી. આ રીતના એને સંબોધન તરીકે પૂજ્ય લખવાનું છે. અને અભિવાદન, ઉદ્બોધન તરીકે સાદર પ્રણામ કરવાના છે. તો પૂજ્ય એ સંબોધન છે અને અભિવાદન એ અહીંયાથી
જ્યારે આપણાથી મોટા વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ ત્યારે. એ પછી પૂજ્ય પિતાજી હોય, માતાજી હોય, ગુરુજી હોય, મોટા ભાઈ હોય કે મોટી બહેન અને એને સાદર પ્રણામ. આ રીતે હવે જે આપણાથી મોટા નથી આપણે પત્ર લખી રહ્યા છીએ, આપણે મોટા છીએ અને આપણાથી નાના વ્યક્તિને આપણે પત્ર લખી રહ્યા છીએ ત્યારે આ વસ્તુ નહીં આવે. ત્યારે શું આવશે? તો પૂજ્ય ને બદલે અહીંયા લખવાનું ચિરંજીવી. દાખલા તરીકે આપણા નાના ભાઈને ચિરંજીવી ભાઈ મયુર, બરાબર, અને એને ઉદ્બોધનમાં લખવાનું શુભ આશીર્વાદ, શુભ આશીષ અથવા શુભ આશીર્વાદ. આ રીતે લખી શકીએ, બરાબર. એટલે જો આપણાથી વ્યક્તિ નાની છે, આપણા નાના ભાઈ હોય કે નાની બહેન, તો એના નામ સહિત ઉલ્લેખ કરવાનો. એ પછી કોઈ પણ મયુરભાઈ હોય કે મયુરી બહેન હોય, પણ એ ચિરંજીવી ભાઈ અને કરી અને શુભ આશીષ આશીર્વાદ આપવાના. આ આશીર્વાદ પણ લખાય જોઈને છે, બરાબર, એટલે ન થાય, બરાબર. શુભ આશીર્વાદ અથવા શુભ આશીષ એ આપણા નાના ભાઈ બહેનને લખતા હોય ત્યારે આપણાથી નાની વ્યક્તિ. હવે તમને એમ થાય કે સર આપણાથી નાની વ્યક્તિ પણ નથી, આપણાથી મોટી વ્યક્તિ, આપણી સમકક્ષ જે આપણી સાથે ભણે છે, આપણા મિત્ર છે, તો એના માટે અહીંયા સંબોધન અને ઉદ્બોધનમાં આવશે પ્રિય મિત્ર. પ્રિય મિત્ર, જે મિત્રનું નામ હોય લખવાનું. અને અહીંયા ઉદ્બોધન આવશે સપ્રેમ નમસ્કાર. નમસ્કાર. જો મોટાને પૂજ્ય સાદર પ્રણામ કરવાના છે, નાનાને શુભ આશીર્વાદ આપવાના, ત્યાં નમસ્કાર કરવાના નથી. અને જ્યારે આપણી સમકક્ષ હોય, પ્રિય મિત્ર, જે આપણે પ્રિય સખી, છોકરીમાં હોય તો પ્રિય સખી, એનું નામ લખવાનું અને એને ઉદ્બોધન તરીકે, અભિવાદન તરીકે સપ્રેમ નમસ્કાર કરવાનો. આ થઈ સંબોધનને અભિવાદન. કયા સંબંધને લગતા પત્ર. અને જો આપણે અરજીવાળો પત્ર લખીએ છીએ, કોઈ રાજકીય વ્યક્તિ કે કોઈ ઓફિશિયલી પત્ર લખીએ છીએ, ત્યારે આપણે અહીંયા એ પ્રિય શબ્દ નહીં આવે. એ ત્યાં આપણે જે રિલેશનના શબ્દો છે એ નહીં આવે, એને બદલે આદરણીય, આદરણીય કે માનનીય, માનનીય આવા શબ્દો વાપરવાના છે. માનનીય મામલતદારશ્રી, આદરણીય મામલતદારશ્રી, અથવા તો જે સારો લાગે શબ્દ, માનનીય કલેક્ટર સાહેબ શ્રી. તો આ રીતે જ્યારે પણ દાખલા તરીકે ડેપો મેનેજરને લખીએ છીએ તો ડેપો મેનેજર માનનીય ડેપો મેનેજર સાહેબ શ્રી, સાદર નમસ્કાર, એને સાદર આદર સાથે નમસ્કાર તો કરવાના ઉદ્બોધન તરીકે. પણ અહીંયા સંબોધન બદલાઈ જશે, કારણ કે અરજીવાળો પત્ર છે. અરજીવાળા પત્રમાં આદર આપવાનું છે, માન આપવાનું છે, એટલે ત્યાં આ રીતના આવશે. અને ત્યાર પછી પત્રનો વિષય. હવે પત્રનો વિષય તો તમને આપેલો જ છે કે કઈ બાબતે તમે પત્ર લખી રહ્યા છો. તો પત્ર લખો ત્યારે વિષયને બરાબર ધ્યાનમાં રાખવાનો છે. દાખલા તરીકે તમને તમારા મિત્રની જન્મદિનની શુભેચ્છા પાઠવતો પત્ર પૂછવામાં આવ્યો હોય, તો તમારે તમારા મિત્રની જન્મદિવસ માટેની ઉજવણી કરવા માટેનો પત્ર લખવાનો છે. તો એ બધા એવા શબ્દો, એવો વિષય અને એ રીતે એને અનુરૂપ શબ્દો લખવાના છે. હવે હોય જન્મદિનનો પત્ર અને તમે ત્યાં શોક સભા જેવા શબ્દો વાપરો તો એ યોગ્ય ન કહેવાય. અથવા તો તમને એવું કોઈ પેપરમાં પત્ર પૂછાયેલો છે કે તમારા મિત્રની માતાનું અવસાન થયું છે, એ નિમિત્તે એને આશ્વાસન આપતો પત્ર લખો, તો ત્યારે આશ્વાસન આપતો પત્ર ત્યારે એ રીતે લખવાનો છે. એટલે વિષય ધ્યાનમાં રાખવાનો. વિષય શું પૂછેલો છે એ વિષય ખાસ, અને એ રીતે શરૂઆત પણ એ રીતે જ કરવાની છે. જો તમે દાખલા તરીકે તમે સંબંધવાળા પત્રમાં ડાયરેક્ટ શરૂઆત કરી શકો છો કે ગઈકાલે તારો પત્ર મળ્યો, વાંચીને હું ખૂબ ખુશ થયો, અને આમ તેમ એમ લખતા જાઓ છો, એ રીતે શરૂઆત કરી શકો છો. તો એવી જ રીતે જ્યારે અરજીવાળો પત્ર પૂછાય ત્યારે એની શરૂઆત પણ એ રીતે નથી કરવાની. સંબંધવાળા પત્ર જેમ આપણે લખીએ ગઈકાલે તારો પત્ર મળ્યો, વાંચીને હું ખૂબ ખુશ થયો, તો અરજીવાળા પત્રમાં એ રીતે હોતું નથી. એમાં સવિનય જણાવવાનું કે સવિનય જણાવવાનું કે અથવા જય ભારત સાહેબ જણાવવાનું કે આ રીતે તમે લખી અને શરૂઆત કરી શકો.
કારણ કે જે અધિકારી છે, જે કર્મચારી છે, જે કોઈ હોદ્દાને અધીન વ્યક્તિ છે, તો એ આપણા ભલે મિત્ર હોય, આપણા સગા જ થતા હોય, કંઈ વાંધો નહીં, પણ તો એને આપણે હોદ્દાની રૂએ સંબોધન કરી અને એ રીતે શરૂઆત કરવાની પત્રની. સવિનય જણાવવાનું કે જય ભારત સાથ જણાવવાનું કે તો આ રીતે લખી અને શરૂઆત કરી શકીએ. જેમ આપણે રિલેશનમાં શરૂઆત કરીએ છીએ એમ નહીં. રિલેશનની રીતે, આમાં આની રીતે. તો એ રીતે. અને હા, એની પહેલાં જો અરજીવાળો પત્ર હોય છે તો સામેવાળી વ્યક્તિનો હોદ્દો, દાખલા તરીકે આપણે આચાર્ય સાહેબને પત્ર લખીએ છીએ તો પ્રતિ આચાર્ય શ્રી મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા અથવા તો પ્રતિ આચાર્ય શ્રી સરસ્વતી હાઈસ્કૂલ રાજકોટ, એમ કોઈ પણ સ્કૂલનું આપણે ઉદાહરણ લઈએ તો એ રીતે તમે આચાર્યને સંબોધન કરી અને પછી વિષય લખો. પછી વિષય લખવો પડે એમાં, અને એ કઈ બાબતે પત્ર લખી રહ્યા છે તમારે જણાવવું પડે. તો એ વિષય લખવાનું. અને અરજીવાળો પત્ર, એમાં જો કોઈ ખાસ આપણે ક્યાંય નિમણૂક માટેનો પત્ર હોય કે ક્યાંય આપણે ઉમેદવારી કરતો પત્ર હોય તો ત્યાં સંદર્ભ પણ લખવો પડે. તો વિષયની નીચે સંદર્ભ પણ એ લખવો પડે. વિષય દાખલા તરીકે જે આપેલો છે એ જ લખવાનો છે કે આ બાબતે હું પત્ર લખી રહ્યો છું, અથવા તો એ આ બાબતે યોગ્ય કરવા એ લખી શકાય. પછી સંદર્ભ પણ લખી શકાય. પણ એકેમાં અરજીવાળા પત્રમાં, સંબંધવાળા પત્રમાં વિષય નહીં. અરજીવાળા પત્રમાં આ બે વસ્તુ, એમાં આ ખાસ. અને જો નિમણૂક બાબતે કે કોઈ એ બાબતે હોય તો, અથવા તો ઉમેદવારી બાબતે હોય તો એ સંદર્ભ પણ લખી શકાય. બરાબર. તો આ રીતના તમારે એ શરૂઆત કરવાની છે. અને શરૂઆત આપણે કીધું પત્રનો વિષય, અને શરૂઆત પણ એવી જ હોવી જોઈએ. સવિનય જણાવવાનું કે ગઈકાલે તારો પત્ર મળ્યો, આ રીતે શરૂઆત. હા, અને શરૂઆતના શબ્દો પણ એવા જ હોય છે. હવે મિત્રની માતાનું અવસાન થયું છે ત્યારે આપણે એમ ન લખી શકીએ ગઈકાલે તારો પત્ર મળ્યો, વાંચીને હું ખૂબ ખુશ થયો. ત્યારે આપણા એવા શબ્દો ન હોવા જોઈએ. ત્યારે આપણા એવા શબ્દો હોવા જોઈએ કે ગઈકાલે તારો પત્ર મળ્યો, વાંચીને મને ખૂબ દુઃખ થયું. મને જે દુઃખ થયું એના કરતાં તને વિશેષ દુઃખ થયું હશે, કારણ કે આખરે એ માં છે, બીજા બધા વગડાના વા છે. તો આ રીતના તમે પત્રની શરૂઆત કરી શકો અને એ રીતે લખી શકો. ત્યાર પછી છે મધ્ય ભાગ. પત્રનો મધ્ય ભાગ પણ વ્યવસ્થિત વિષયને અનુરૂપ લખવાનું, અન્ય ઉદાહરણો સાથે વ્યવસ્થિત એ લખી શકો અને એ તમારી રજૂઆત કરી શકો. પણ રજૂઆત એવી હોવી જોઈએ, નમ્ર ભાવે રજૂઆત હોવી જોઈએ, નહીં કે ઓર્ડર કે આદેશના ભાવે. એ જો તમે કોઈ કર્મચારીને લખો છો તો એ નમ્ર ભાવે, અને કોઈ રિલેશનમાં લખો છો તો એ નમ્ર ભાવ જ હોવો જોઈએ. ત્યાર પછી સમાપન. હવે સમાપન જ્યારે કરો છો ત્યારે પણ સમાપન, જો રિલેશનવાળો પત્ર છે તો એ રીતે કે પ્રિય મિત્રને લખી રહ્યા છે, તો તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે, તારા નાના ભાઈ બહેનને મારો વહાલ, પ્રેમ, આવા શબ્દો તમે લખી શકો અંત ભાગમાં, સમાપનમાં. જો અધિકારીને તમે લખો છો તો બસ એની પાસે જે કાંઈ આપણા કામની અપેક્ષા છે, એક અપેક્ષા જેવા શબ્દો લખી શકો કે આ પત્ર અરજી મેળે મને મારા અરજીનો યોગ્ય જવાબ મળવાની હું પ્રતીક્ષા કરીશ. અને મારી નમ્ર અરજ છે કે મારી તમે અરજીને માન્ય રાખશો. આવા નમ્રતા ભર્યા સૂચનો સમાપન તરીકેના હોવા જોઈએ. એ અરજીવાળો પત્ર હોય એમાં કે પછી રિલેશન હોય તો એમાં પણ બેમાં થોડું ડિફરન્સ આવે છે. આ રીતે સમાપન કરવાનું. પછી પત્ર મેળવનાર તથા પત્ર લેખકના સરનામું. હા, એ પત્ર લેખકના સરનામું આપણે જોઈએ કે જે લખનાર વ્યક્તિ છે એનું હંમેશા એડ્રેસ અહીંયા આવશે, જમણી બાજુ, પત્રની જમણી બાજુ નામ, સરનામું, એડ્રેસ, પિનકોડ નંબર, તારીખ સાથે ત્યાં જ આવી જશે. અને જે મોકલનાર છે, દાખલા તરીકે કોઈ આપણે અધિકારી લખીએ છીએ તો અહીંયા ટૂંકું એડ્રેસ લખીએ જ છીએ, પણ જ્યારે કોઈ પોસ્ટકાર્ડ હોય કે કોઈ આંતરદેશીય પત્ર હોય કે કોઈ કવર હોય તો એના ઉપર લખવાનું હોય છે. તો ઉપર ટુ કરીને લખીએ છીએ, બરાબર. એ આપણે જ્યાં મોકલવું છે ત્યાં એડ્રેસ લખીએ છીએ, અને ફ્રોમ કરીને લખીએ છીએ તે મોકલનાર, તે મોકલનાર એટલે આપણે જે લખનાર છીએ એનું એડ્રેસ છે.
એટલે ટુ કરી લખીએ એ જ્યાં આપણે મોકલવું છે ત્યાં એ એડ્રેસ આખું લખીએ, બરાબર વ્યવસ્થિત લખીએ અને ટપાલ ટિકિટ પણ જે કાંઈ એને અનુકૂળ હોય એવી પોસ્ટ ઓફિસમાં પૂછીને લગાવીએ એટલે આપણો પત્ર પહોંચી શકે. અને પાછળની જે સાઈડ છે કવરની ત્યાં ફ્રોમ કરીને આપણું એડ્રેસ લખી શકીએ અથવા નીચે પણ ફ્રોમ કરીને લખી શકીએ આપણું એડ્રેસ. એટલે જે પોસ્ટ ઓફિસ છે કે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ છે એને ખ્યાલ આવે કે આ જગ્યાએ મોકલવાનું છે અને આ જગ્યાથી આવેલો છે. આ રીતના એ પત્ર લખનાર અને મેળવનારના સરળ. ત્યાર પછી પત્ર લેખનમાં સ્વાભાવિકતા, સરળતા, સુલતા, બોલચાલની ભાષા વગેરે. હા, તો પત્ર લખો છો ત્યારે એની ભાષા સરળ હોવી જોઈએ અને શુદ્ધ હોવી જોઈએ, જોડણી દોષ વગરની હોવી જોઈએ અને સ્વાભાવિક રીતે પત્ર લખતા હોય એવી રીતે લાગવું છે. અને બોલચાલની ભાષામાં અને જ્યારે રિલેશનમાં આપણે કોઈ મમ્મી પપ્પાને, ભાઈ બહેનને કે મિત્રને લખે છે ત્યારે એ લાગણી સભર શબ્દો પણ આવે તો ચાલે, એમાં કોઈ ખોટું નથી. હા, કારણ કે ત્યાં સંબંધ રહેલો છે અને ત્યાં બોલચાલની ભાષા પણ વાપરી શકો અને લખી શકો. હા, ત્યાં કોઈ આલંકારિક ભાષાનો ઉપયોગ કરવાની જરૂર નથી. હા, અરજીવાળો પત્ર હોય તો અરજીવાળા પત્રમાં ગુજરાતી માન્ય ભાષા, શિષ્ટ ભાષામાં તમે લખી શકો. ત્યાં કોઈ લાગણી નહીં દર્શાવો તો ચાલશે, પણ છતાંય જે કંઈ નમ્રતાપૂર્વકના શબ્દો છે એ તો હોવા જોઈએ. એટલે બોલચાલની ભાષા, શુદ્ધતા, સરળતા, સ્વાભાવિકતા બધા ગુણો હોવા જોઈએ. આત્મીય વ્યક્તિઓ માટે લાગણી શબ્દ. હા, જે આત્મીય વ્યક્તિઓ, તમારા પરિચિત વ્યક્તિઓ છે, તમારા સ્નેહીજનો છે, તમારા સંબંધીઓ છે, એના માટે તમે લાગણીશીલતા દર્શાવી શકો, એના માટે તમારી સંવેદનતા એ દર્શાવી શકો, લાગણી દર્શાવી. એટલે એ માટે તમે તમારા એવા શબ્દોનો ઉપયોગ કરી શકો. અને વિશેષ ઝવેરચંદ મેઘડીના પત્રનો સંચય લિખિતન હું આવું છું, આ સંચય સંગ્રહ કરેલો છે, પુસ્તકનું નામ છે. એ જ્યારે તક મળે ત્યારે વાંચવા જેવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક જ્યારે પણ તમને સમય મળે, અત્યારે આમ તો સમય સમજ છે, અત્યારે ઘરે આપણે છીએ તો એ મેળવીને ક્યાંયથી લાઇબ્રેરીમાંથી કે મેળવીને પણ તમે વાંચી શકો છો. અને પત્ર આપણને જે પરીક્ષામાં આપણે જો બે રીતે શીખવાનું છે, જિંદગીમાં પણ કામ આવે એ માટે અને આપણે પરીક્ષામાં કામ આવે એ રીતે, બે રીતે શીખવાનું છે. તો જો આ પત્ર તમને લખતા આવડી જશે, અરજી લખતા આવડી જશે, તો તમારે ક્યારેય પણ જિંદગીમાં કોઈની એ લાચારી કે અનુભવી નહીં પડે કે મોથાજી નહીં કરવી પડે. તમે તમારી રીતે એક સાદા કાગળમાં અરજી લખી શકશો અને જે કંઈ તમારી સમસ્યા હશે એનું નિરાકરણ, ઉકેલ લાવી શકશો. અને તમને ખ્યાલ જ છે કે લેખિત સિવાય લેખિત જેવું એક ઉત્તમ સાધન નથી. જ્યાં તમે લેખિત અરજી કરો ત્યાં એ લેખિત અરજીનો જવાબ એ જે હોદ્દા ઉપર બેસનાર અધિકારી છે એને આપવો જ પડે. મૌખિક કંઈ ચાલતું નથી. હા, આપણા રિલેશનમાં હોય, આપણા અધિકારી મામા કાકા જે કંઈ થતા હોય તો એને આપણે મૌખિક કહી શકતા નથી. હા, કહી શકીએ, પણ એ હોદ્દાની રૂયત આપણે લેખિત આપવું જ પડે. આપણે કોઈ દાખલો કઢાવવા જાય છે તો એ અરજી કરવી પડે છે. તો અરજી જ્યારે કરવાની થાય, અરજીવાળો પત્ર લખવાનો થાય ત્યારે આ રીતે લખવાનો છે અને એ રીતે વ્યવસ્થિત. અને છેલ્લે હા, અરજીવાળા પત્રમાં જ્યારે આપણે લખી નાખીએ લિખિતન, હા, આપનો વિશ્વાસ, અરજીવાળા પત્રમાં લેખિતન આપનો વિશ્વાસ એમ કરીને આપણે આપણી સહી કરી શકીએ અને એ રીતે અરજીવાળો પત્ર પૂરો કરી. અને હા, એમાં હજી એ લેખિતન આપનો વિશ્વાસુ અને સહી થઈ ગયા પછી આ બાજુ બીજાણવાળા શબ્દો પણ તમે ઉમેરી શકો. બીજાણ કરીને એટલે કે જે તમે બાબતે પત્ર લખી રહ્યા છો એની અહીંયા 2-3 કોપી જે કંઈ હોય એ જોઈન્ટ કરવા માટે. દાખલા તરીકે તમે અરજી કરી રહ્યા છો કોઈ ઉમેદવારી કરવા માટે, તો અહીંયા તમે જે કંઈ ભણ્યા છો એના સર્ટીઓ જોઈન્ટ કરવાના, અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડો છો એની યાદી લખવાની. જો તમે કોઈ લાઇટ બિલ કે જીઈબીમાં અરજી કરો છો તો તમારો લાઇટ બિલની ઝેરોક્ષ, તમારા આધાર કાર્ડની ઝેરોક્ષ, જે કંઈ જોડવાનું થાય એ ડોક્યુમેન્ટ અહીંયા બીજાણ તરીકે તમે લખી શકો. અને જો સંબંધવાળો પત્ર છે તો સંબંધવાળા પત્રમાં તો આપણે લેખિતને પૂરું કરી દઈએ છીએ. હા, લેખિતન પણ એમાં હા, લેખિતનના શબ્દો છે કે તમારો મોટો ભાઈ કે તમારી નાની બહેન કે આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી કે આપનો આજ્ઞાંકિત પુત્ર એવું પણ તમે લખી શકો એ જે તે વ્યક્તિને અનુરૂપ.
આ રીતના પત્ર તમે લખી શકો અને પત્ર વ્યવસ્થિત લખી અને એમાં તમે સારા માર્ક મેળવી શકો. અને એ પત્રના આ રીતે 5 માર્કનો પત્ર હોય તો એના ડિવાઈડ કરેલા માર્ક હોય છે. સંબોધન, ઉદ્બોધન, સરનામું, સમાપન, મધ્યભાગ, શરૂઆત, આ બધાના જ માર્ક હોય છે. અને બધાનો 1-1 માર્ક કે 2-2 માર્ક હોય એમ કરીને 5 માર્ક હોય તો એ 5 માર્ક પણ એમાં 1 માર્ક તો જરણી, દોષ ન રહી જાય, ક્યાંય ભૂલ ન રહી જાય એની કાળજી માટેનો હોય છે. તો એ પણ કાળજી રાખવાની અને આ રીતે પત્ર લખવાનું, અરજી લખવાનું અને ભવિષ્યમાં પણ કામ આવશે જ. ક્યારેય તમારે કોઈની જરૂર નહીં પડે. જે આપણે જો પત્ર લખતા આવડી જશે, અરજી લખતા આવડી જશે તો આપણે ગમે ત્યારે આપણી જે કંઈ સમસ્યા હશે એ સમસ્યાનો એમાં ઉલ્લેખ કરી શકશું પત્રમાં, અરજીમાં, અને અરજી આપી શકશું અને કામ થઈ શકશે. પણ હા, જ્યારે તમે અધિકારીને અરજી લખો છો ત્યારે તમારા શબ્દો મેં કીધા એમ નમ્રતાપૂર્વકના હોવા છે, આદેશ મુજબના ન હોવા છે. ક્યારેય કોઈને આદેશ કરવાનો નહીં કે ભાઈ અમારા આમ છે ને તેમ છે, આ કરી જાજો, અમારો આદેશ છે, મારી આજ્ઞા છે, એવું નહીં, તો એ કામ નહીં થાય. પણ હા, તમે જો તમારા સૂચનો એ સારા હશે તો ચોક્કસ એ કામ થઈ જશે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો પત્રમાં ધ્યાન રાખજો, પત્ર શીખજો, સમજજો. અને થોડાક પત્રો વાળી PDF પણ તમને મોકલીશ, એ પત્રો પણ તમારી બુકમાં લખી લેજો અને એ પ્રમાણે પરીક્ષા માટે પણ તૈયાર કરી લેજો. ઓલ ધ બેસ્ટ.